નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। જૂના દોરડાના કલ્લુ મામાની અનોખી સેવાઓ પરિક્રમવાસીઓ સાથે પક્ષી પ્રેમ પણ જોવા મળ્યો। હજારો પક્ષીઓને નાખે છે ચણ। બરોડા રેલવે સ્ટેશન ગોલી રોડ પર વર્ષો બાદ માર્ગ બનતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર। ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માર્ગ ખુલ્લો મૂક્યો। ભરૂચમાં ખારી સિંગ સાથે શિયાળાની ઋતુમાં અવનવા ફ્લેવરની ચીકીની બોલબાલા। દેશ વિદેશમાં પણ ભરૂચની ચીકી વખાણાતી હોવાના વેપારીઓનું નિવેદન। ભરૂચ તાલુકાના નાંદ ગામે ખેતરમાં ઝાટકા કરંટથી ખેડૂતનું મોત થયું હોવાના મૃતકના પરિવારના આક્ષેપ। સુગરદીપમાં ઝાટકા કરંટથી મહિલાના મોત બાદ પણ ઝાટકા કરંટ ખેડૂત યથાવત રાખતો હોવાના મૃતક મહિલાના દીકરાના આક્ષેપ। ભરૂચમાં સોનેરી મહેલ નજીક આવેલ ડુમવાડ નજીક સંગમ સિંગ સેન્ટર પેઢીઓથી પેઢી ચાલી રહી છે અને સંગમની સિંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ પહોંચાડવામાં આવે છે અને સંગમ સિંગ સાથે વર્ષોથી ચીકીનું પણ ઉત્પાદન કરવામાં આવે છે અને સૌથી વધુ શિયાળાની સિઝનમાં અવનવા ફ્લેવરમાં ચીકીનું ઉત્પાદન કરવામાં આવે છે। રોજ મોટા પ્રમાણમાં અવનવી ચીકી જેવી કે સિંગદાણાની ચીકી, તલની ચીકી, લાડુ મમડાના લાડુ, બદામ કાજુ પિસ્તા સાથેની ચીકી, મલાઈ ચીકી, માવા ચીકી સહિત અવનવી સવારથી જ સાંજ સુધી મોટા પ્રમાણમાં ચીકીઓનું ઉત્પાદન કરવામાં આવે છે। ભરૂચમાં અવનવા ફ્લેવરમાં તૈયાર થતી ચીકી માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભર સહિત વિશ્વમાં પણ સપ્લાય કરવામાં આવે છે અને તૈયાર કરેલી ચીકી બોક્સમાં પણ પેક કરીને સપ્લાય કરવામાં આવે છે અને સૌથી વધુ ચીકીનું ઉત્પાદન ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે કરવામાં આવતું હોવાનું માનવામાં આવે છે અને આ ચીકીનો સ્વાદ પણ લોકોના પ્રમાણમાં મોટા પ્રમાણમાં રહેતો હોય છે અને સંગમ સિંગ સેન્ટરનો ચીકીનો વ્યવસાય પેઢીઓથી ચાલતો આવતા સ્વાદ પણ એક સરખો જ હોવાનું માનવામાં આવે છે। વેપારીએ પણ કહ્યું હતું કે શિયાળાની સિઝનમાં અવનવી ચીકી આરોગવાની સ્વાસ્થ્ય સારું રહે છે। બાપ દાદાઓ વખતના ચીકી બનાવવાના વ્યવસાયને પણ આજે જાળવી રાખ્યો છે। સોનેરી મહેલ મોતીલાલ મીણબાગ પાસે પણ 7X કોરિડોર નજીક મોટા પ્રમાણમાં સ્ટોલ ઊભો કરવામાં આવે છે। અહીંયા માત્ર ભરૂચ જિલ્લા પૂરતા જ નહીં પરંતુ ગુજરાતના અન્ય જિલ્લાના લોકો પણ આવે છે અને વિદેશમાં પણ ચીકી તથા અવનવી વેરાયટી સપ્લાય કરવામાં આવતી હોય છે। ભરૂચ જિલ્લામાં એક જ જગ્યાએ મોટા પ્રમાણમાં અવનવી ચીકી તથા અલગ અલગ ફ્લેવરની ચીકીનું ઉત્પાદન કરવામાં આવતું હોય અને આ ચીકી સ્વાદમાં પણ અદ્ભુત હોવાનું માનવામાં આવે છે જેના કારણે માત્ર ગુજરાત પૂરતું જ નહીં પરંતુ એ દેશ વિદેશમાં પણ શિયાળાની સિઝનમાં ચીકીનું સપ્લાય કરવામાં આવે છે। ભરૂચના જંગાળ સ્થિત મિસબાહી મિશન જંગાળ બ્રાન્ચ દ્વારા હજરત ફખરે ગુજરાત અલ્લામા યુનુસ મિસબાહી સાહેબની સરપરસ્તીમાં મુસ્લિમ સમાજના યુવક યુવતીઓએ 5મો સમૂહલગ્ન ઉત્સવ સમારંભ યોજ્યો હતો। આયોજિત સમૂહલગ્ન ઉત્સવ સમારંભમાં મુસ્લિમ સમાજના 12 યુવક યુવતીઓ મુસ્લિમ સમાજના રીતિ રિવાજ મુજબ નિકાહના પવિત્ર બંધનમાં જોડાઈને સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। કાર્યક્રમનો પ્રારંભ કુરાન મસ્જિદની તિલાવતથી થયો હતો। ત્યારબાદ નાત ખ્વા દ્વારા સુંદર નાત શરીફ રજૂ કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને 12 યુગલોએ સમૂહ લગ્નમાં ભાગ લીધો હતો। સુપ્રીમ કોર્ટના એક તરફી ચુકાદા મુજબ આર્ટિકલ 51A મુજબ દરેક લોકોને જીવન જીવવાનો અધિકાર આપવામાં આવ્યો છે। પછી મનુષ્ય હોય કે જાનવર દરેક લોકોને એક સરખો જીવન જીવવાનો અધિકાર મળ્યો છે પરંતુ એક તરફી ચુકાદાને લીધે ઠેર ઠેર શ્વાનોએ મારવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેને લઈ મુસ્કાન ચેરિટેબલ ટ્રસ્ટ અને સાર્થક ફાઉન્ડેશનના લોકો દ્વારા સ્ટેશન રોડ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો। અત્યારના સમયમાં શ્વાનોની એટલી બેરહેમીથી મારવામાં આવે છે કે શ્વાનોએ ખૂબ જ દયનીય સ્થિતિ જોવા મળે છે। સરકારી સંસ્થાઓ દ્વારા ઉપાડી લેવામાં આવે છે પરંતુ આ લોકો પાસે શ્વાનોને રાખવા માટે કોઈ સેન્ટર હાઉસની સુવિધા નથી તો તમે કેવી રીતે શ્વાનોને ઉઠાવી શકો તેવા આક્ષેપો સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો છે। શ્વાનોને જ્યારે લઈ જવામાં આવે છે ત્યારે તેમના ગલુડિયાઓ પણ નિરાશ થતા હોય છે ત્યારે જાનવર પ્રત્યે આ પ્રકારની ગંભીરતાને લઈ શ્વાન પ્રેમીઓ મેદાનમાં ઉતર્યા છે। ભરૂચ SIRની મેપિંગ અને લોજિસ્ટિક મતદારોને અપાતી નોટિસ બાબતે ઊભી થયેલી મુશ્કેલીઓ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। કોંગ્રેસે રજૂઆત કરી છે કે મેપિંગ થયેલા અને ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છતાંય અનેક મતદારોને નોટિસ આપવામાં આવી રહી છે જેના કારણે વયવૃદ્ધ, બીમાર અને વિકલાંગ મતદારોને ભારે હાલાકી ભોગવવી પડે છે। જિલ્લા કોંગ્રેસની માંગ હતી કે જેમણે DLO પાસે ડોક્યુમેન્ટ જમા કરાવ્યા છે તેમને નોટિસમાંથી મુક્તિ આપવામાં આવે અને બાકી પ્રક્રિયા મતદાન મથક
ઉપર BLO દ્વારા સરળ રીતે પૂર્ણ કરવામાં આવે, જેથી કોઈ મતદાર મતાધિકારથી વંચિત ન રહે. અને આ આવેદનપત્ર જિલ્લા કોંગ્રેસ જિલ્લા પ્રમુખના અધ્યક્ષસ્થાને આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, મહિલા પ્રમુખ જ્યોતિબેન તડવી તથા પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સહિત કોંગ્રેસના હોદ્દેદારો જોડાયા હતા. ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટી વિસ્તારનું છેલ્લું ગામ એટલે નાંદ ગામ. નાંદ ગામમાં રહેતા 54 વર્ષીય બુધાભાઈ ચંદુભાઈ વસાવા મૃતક અવસ્થામાં પરિવારજનોને મળી આવતા પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે બુધાભાઈ વસાવાનું મોત કરંટ લાગવાથી થયું હોવાની શંકાઓ વ્યક્ત કરવા સાથે મૃતકને ખેડૂતે એક રૂમમાં મૃતક અવસ્થામાં મૂકેલ હોય અને ખેડૂતે પોતાના ખેતરમાં ડાયરેક્ટ ઝાટકા મશીનના કરંટો છોડેલા હોય અને એટલા માટે જ મૃતકનું મોત ઝાટકા કરંટથી થયું હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. જોકે મૃતકના પરિવારજનોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મૃતકનું સાચું મોતનું કારણ જાણીને કાર્યવાહી કરનાર છે. નાંદ ગામે ખેડૂતના મોત મામલે મૃતકના પરિવારે આક્ષેપ કર્યા હતા કે ખેડૂતે પોતાના ખેતરમાં ડાયરેક્ટ ઝાટકા કરંટ છોડેલ હોય અને બુધાભાઈ વસાવાને કરંટ લાગતા તેઓ મોતને ભેટ્યા હોય. ત્યારબાદ મૃતદેહ એક મકાનના રૂમમાં મૂકવામાં આવ્યો હોવાના આક્ષેપ પણ મૃતકના પરિવારજનોએ કરી દીધા છે. મારું નામ શિવમભાઈ બુધાભાઈ વસાવ છે. હું નાન ગામમાં રહું છું. તાલુકો જિલ્લો ભરૂચ છે. કાલની તારીખે 4/1/2026ના રોજ જે બનાવ બનેલો છે મારા કાકા જોડે, એ મને એવું લાગે છે શંકાજનક કે એ લાઈન મારવામાં આવી છે કરંટની, જે ઝાટકા મશીન તૈયારી અમે તપાસ કરી, ઝાટકા મશીન પણ નહીં ને એમને બાયચાન્સ એવું લાગે છે કે ઝાટકા મશીન ડાયરેક્ટ કરંટથી આપેલો છે ને તૈયારીથી જે બોડી હતી, જે બોડી ત્યાંથી શિફ્ટ કરીને એ રૂમની અંદર મૂકવામાં આવેલી છે. જે ખેતર માલિક તૈયારથી બાજુમાં જ છે, બાજુનું મિનિમમ બાજુ સેમ ટુ સેમ બાજુમાં જ છે ખેતર માલિકનું ખેતર ને તૈયારી કેવું કપાસનું વાવેતર કરેલું છે ને તૈયારી સાહેબ ભૂંડ બી નુકસાન કપાસને કરી ના શકે. ને રહી વાત બકરોની, જે બકરા ઢોર એ પણ એમને નુકસાન ના કરી કે સાહેબ, તો એના કારણે જે ઝાટકા મશીન લાગેલું છે એના કારણે મારા કાકાનું મૃત્યુ પામ્યું છે. તો સાહેબ અમને ન્યાય મળવો જોઈએ. તો બીજી તરફ 1 મહિના પહેલા પણ સુકલત્રીત ખાતે એક ખેડૂતની લાપરવાહીના કારણે ઝાટકા કરંટથી એકનું મોત થયું હતું, જે ખેડૂત સામે પણ કાર્યવાહી કરી હતી. જોકે એકાદ મહિના અગાઉ સુકલત્રીત ગામે પણ ખેડૂતના ખેતરમાં શાકભાજી લેવા ગયેલી મહિલાને ઝાટકા મશીનનો કરંટ લાગતા તે મોતને ભેટી હતી. તે બાબતે પોલીસે માનવવધ દાખલ કરી કાર્યવાહી કર્યા બાદ પણ એક મહિલાએ ઝાટકા મશીનના તારથી જીવ ગુમાવ્યા બાદ પણ ખેડૂત પોતાના ખેતરમાં ઝાટકા તાર કરંટ ચાલુ રાખવાનું યથાવત રાખ્યું હોય તેમ માતા ગુમાવનાર દીકરાએ અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિ ઝાટકા કરંટથી જીવ ન ગુમાવે તે માટે જે ખેતરમાં ઝાટકા કરંટથી મહિલાનું એટલે કે માતાનું મોત થયું હતું તે ખેડૂતે પોતાના ખેતરમાં ઝાટકા કરંટ ચાલુ રાખ્યા હોય તેવો વિડીયો પણ બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે. ત્યારે આ ખેડૂત માટે માનવ જીવ કરતાં ખેતી વધુ મહત્વની હોય તેવું મહિલા મૃતકના દીકરાનો આક્ષેપ છે. હવે નજીક અહીં બેસી જાય. 2:11 મારી મમ્મીને કરંટ લાગ્યો હતો. ખેતર શાકભાજી લેવા ગયા ત્યાંથી. અત્યારે હું કરંટ ચેક કરવા આવ્યો તે કરંટ ચાલુ છે. જુઓ સાહેબ, આ એસી કરંટ ચાલુ છે. જુઓ, આ એસી કરંટ ચાલુ જ છે સાહેબ. જુઓ, 2/11/2025 મારી મમ્મીને કરંટ લાગ્યો હતો. શાકભાજી લેવા ગયા ત્યાંથી. અત્યારે શેરીના ભાગમાં કરંટ ચાલુ જ છે. એ ખેતરમાં જ્યાં કરંટ લાગ્યો હતો ત્યાં જુઓ સાહેબ, આ શેરી ને આ બાજુમાં રણધીર છે, મંગરોલાની કેરો છે સાહેબ, ને આ કરંટ ચાલુ જ છે. જુઓ,
ભરૂચ ગ્રામ્ય વિસ્તાર અને રેલવે સ્ટેશનને જોડતો અત્યંત મહત્વનો રેલવે ગોદી માર્ગ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરી વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત 2.36 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે. આ માર્ગ પરથી દરરોજ નાના મોટા હજારો વાહનો પસાર થતા હોવાથી અગાઉ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો. ખાડા અને ખરાબ હાલતના કારણે વાહન ચાલકોને સતત હાલાકી ભોગવવી પડી છે. આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું. આ સમસ્યાને લઈ સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા કરવામાં આવેલી અનેક રજૂઆતોને ધ્યાને લઈ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનાના રેલવે ગોદી માર્ગની નવીનીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંદાજે 1 કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આરસીસી માર્ગ તૈયાર કરવામાં આવ્યો છે. ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી રહી છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળી રહેશે. લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકાના પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 4 મહિના બંધ રહેલો માર્ગ ફરી એકવાર ખુલ્લો મૂકવામાં આવતા વાહન ચાલકો માટે ખુશીના સમાચાર મળી રહ્યા છે. ભરૂચ તાલુકાના જૂના તવડા ગામે મા નર્મદા નદીના ઘાટ ઉપર આવેલા કનુભાઈ આશાભાઈ પટેલ મામાના નામથી ઓળખાતા કનુ મામાના આશ્રમ ખાતે અહીં માત્ર પરિક્રમવાસીઓને તન, મન અને ધનથી સેવા કરી રહ્યા છે. કનુ મામા અહીં આવતા પરિક્રમવાસીઓને તેમનું મન ગમતું ભોજન પણ આપી રહ્યા છે. પરિક્રમવાસીઓ સાથે સાથે અહીં રોજના 800 થી 1000 પક્ષીઓ જેમાં કબૂતર, કાગડા, મોર જેવા પક્ષીઓ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી અહીં ચણ માટે આવે છે. સતત પોતાની સેવામાં કાર્યરત રાખતા એવા કનુ મામા પરિક્રમવાસીઓએ તેઓ દિલથી સેવા આપી રહ્યા છે. અહીં આવતા પરિક્રમવાસીઓને મનગમતું ભોજન તો ખવડાવવામાં આવે જ છે, સાથે જ અહીં રહેવાની પણ સુવિધા અનોખી છે. ખાસ કરીને માત્ર નર્મદા પરિક્રમવાસીઓની જ સેવા નહીં પરંતુ પક્ષીઓની પણ અનોખી સેવા કનુ મામા કરી રહ્યા છે. ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા બચ્ચો કા ઘર સંચાલિત શાળામાં બીબન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે લઘુમતી સમાજના ભરૂચ જિલ્લાના ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ટ્રસ્ટના સંચાલક અને લંડનથી પધારેલા ગુલામભાઈનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. તેમના શુભ હસ્તે તેમજ આમોદ તાલુકાના પ્રમુખ ઇબ્રાહીમ શેઠ અને ઉપસ્થિત આગેવાનોના હસ્તે MBBS, BCom, BSc અને નર્સિંગ સહિતના વિવિધ મેડિકલ લાઇનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. બીબન ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉચ્ચ અભ્યાસ માટે જ નહીં પરંતુ એવી લઘુમતી શાળાઓ કે જેઓને સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી તેવા શૈક્ષણિક સંસ્થાઓને પણ સતત સહયોગ આપે છે. ઉપરાંત લઘુમતી સમાજના ગરીબ પરિવારના લગ્ન પ્રસંગમાં પણ સહાય અને બીમાર વ્યક્તિઓને પણ સારવાર માટે મદદ કરતા હોવાનું માનવામાં આવે છે. આમોદ તાલુકા પંચાયત હવે શાસન તંત્ર નહીં પરંતુ સગા સંબંધી રાજનું કેન્દ્ર બની ગયું હોય તેવી ગંભીર ચિત્ર સામે આવ્યું છે. રજાના દિવસે રવિવારે તાલુકા પંચાયત કચેરી ખુલ્લી રાખી કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બિન અધિકૃત રીતે અધિકારીઓના ટેબલ ઉપર બેસી હિસાબી શાખાના કોમ્પ્યુટરમાં દસ્તાવેજો સાથે છેડછાડ કરતા મીડિયાના કેમેરામાં કેદ થયા હોવાના વિડીયો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. નવાઈની વાતો એ છે કે જે વ્યક્તિનું તાલુકા પંચાયત સાથે કોઈ અધિકૃત પદ કે જવાબદારી નથી તે વ્યક્તિએ રજાના દિવસે કચેરીમાં પ્રવેશ કેવી રીતે મેળવ્યો? અધિકારીના ટેબલ ઉપર બેસવાની છૂટ અને કોમ્પ્યુટર ચલાવવાનો અધિકાર કોણે આપ્યો? અધિકારીના કોમ્પ્યુટર નો પાસવર્ડ કોના આદેશ અને કોના આશીર્વાદથી અપાયો? આ સવાલો હવે માત્ર કેતન પટેલ પૂરતા સીમિત નથી પરંતુ સંબંધિત અધિકારીઓની ભૂમિકાને પણ શંકાના ઘેરામાં મૂકી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના અગાઉ પણ કારોબારી અધ્યક્ષના પતિ કેતન પટેલ બાંધકામ શાખાના બેસીને બિલ બનાવતા ઝડપાયા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા હતા. આ સમગ્ર ઘટના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી અંધારામાં હોય તે વાત ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પરંતુ સરકારી કચેરીમાં જો કોઈ દસ્તાવેજ આમ તેમ થાય તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો વચ્ચે હાલ તો રવિવારના રજાના દિવસે બાંધકામ સમિતિમાં આખરે જે અધિકારી જ નથી કે નથી પદાધિકારી તે કોમ્પ્યુટર સાથે શું છેડછાડ કરતો હતો તે તપાસનો વિષય બની ગયો છે. બોલો કેતનભાઈ. રવિવાર છે, કોના કહેવાથી તમે ઓફિસ આવ્યા ત્યાં બધું કર્યું છે?
બોલો આજે રવિવાર છે, ચાલો. કોના કહેવાથી આ કોમ્પ્યુટર આ ચોપડા? બસ 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 ઉભા રહો. બરાબર ના રવિવારે કોમ્પ્યુટર ને બધું ચાલુ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જૂના દોરડાના કલ્લુ મામાની અનોખી સેવાઓ પરિક્રમવાસીઓ સાથે પક્ષી પ્રેમ પણ જોવા મળ્યો. હજારો પક્ષીઓને નાખે છે ચણ. બરોડા રેલવે સ્ટેશન બોરી રોડ પર વર્ષો બાદ માર્ગ બનતા વાહન ચાલકો માટે રાહતના સમાચાર. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ માર્ગ ખુલ્લો મૂક્યો. ભરૂચમાં ખારી સિંગ સાથે શિયાળાની ઋતુમાં અવનવા ફ્લેવરની ચીકીની બોલબાલા. દેશ વિદેશમાં પણ ભરૂચની ચીકી વખાણાતી હોવાના વેપારીઓનું નિવેદન. ભરૂચ તાલુકાના નાંદ ગામે ખેતરમાં ઝાટકા કરંટથી ખેડૂતનું મોત થયું હોવાના મૃતકના પરિવારના આક્ષેપ. સુગરદીપમાં ઝાટકા કરંટથી મહિલાના મોત બાદ પણ ઝાટકા કરંટ ખેડૂત યથાવત રાખતો હોવાના મૃતક મહિલાના દીકરાના આક્ષેપ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.